વસ્તી બળાની ચૂક, બહુ બોલ બોલ કરવા જેવું અને હાવ મૂંગાઈ મરવા જેવું. મહાપુરુષો બહુ મિતભાષી હોય છે. શું પૂછ્યું છે એનો જવાબ હવાર લગી બોયલા કરે ને આપે નહીં, પણ પૂછ્યો છે એનો જવાબ ટૂંકમાં બને એટલો જવાબ આપી દે. વાકપાત છે એ શુક્રપાત કરતા પણ ખતરનાક. રાઈતે જાગે પછી દીના હોવું પડે. 10 વાગ્યા એટલે સમઢિયાળાથી મહિપાલનો ફોન. 2 વાગ્યા સુધી વાત કરી. જમવા તૈયાર હોય તો બે નહીં, વાતું વાતું વાતું. એટલે અહીંયા આવ્યા હોય તોય ઓછું બોલાય એને બોલે ફોનમાં વાતું વાતું વાતું. એ વાકપાત છે એ વેડે. પૂછ્યું એટલે જોતો ઉપદેશ તો અહીંયા આવીને લઈ જા. અને ધ્યાન રાખજો, નુગરાનું તો સંગત ન કરતા. સુગરા મળજો લાખ, નુગરો મળજો નહીં એક નુગરાના શિર ઉપર લાખ પાપીનો ભાર. એમાં એ જ ભગવાન છે. છતાંય વારું મારા વિરાટે સંગ ન કરીએ. મોટી પૂનમે આવ્યો નથી પોતે, અને ફોનમાં ખૂબ વાતું કરે. છોકરા વાયરે બધા ઓલો આ જયંતિ આવે છે કુંભાર, તેની હારે એટલી વાતું કરે. એલા પણ ગંગા સિટી જેવી જગ્યામાં છો અને અહીંયા તારે ફોન કરવાની શું જરૂર છે? તને તો તારી ગંગા બાન તારા કૌર સંગમમાં બધું તને સમજાવી દે એમ છે. પછી અહીંયા તારે શું જરૂર છે? હવે 2-2:30 વાગ્યા 3 વાગ્યાની વાત કરી. 10 વાગ્યાની વાત ચાલુ હતી. વિચાર કરો, વ્યર્થ વાત વેડે કેવી. છાપું વાંચી દીધું. ત્યાં હું તાતા મળું, દાંત કાઢી કાઢીને વાતો કરે. એ કોક તૈયાર કર્યો છે, ઉપદેશ લેવો છે. તમે આવો એટલે હું આપી દઉં ઉપદેશ. આમ છે ઉપદેશ દેવાના ભરભડિયા ન રાખતો હોય. 6-12 મહિના રાંડનો જે આવે ને તોડાવજે, અને પછી એવું લાગે ને તો જ હૃદય ખોલવાનું. નકર આ નાખી દે હજી એ વાત નથી. બહુ ધ્યાન રાખો. નોચેલા કાંઈ કાંઈ ઘોંટડીને વે હોય પાછળ, આમ કરીને ત્યાં કલાટ ભાગે 1 કિલોમીટર. સિંહણનો ભાગ, સિંહનો ભાગ એ એક જ. જો હવે તો એ ટોરા મોઢે નીકળે છે, ત્યાંથી કોણ જાણે આવી પણ એમ કહેવાય કે સિંહણ બચ્યું 1,000. ગુરુજીએ વાત કરી છે એ કોઈ ફેંકી દેવાની વાત નથી. વેણી વાણ બને પૂર્ણ, શિર ઉપર પગનો રહેતો હોય, જીવન બનાવે તો કામ. ઉપદેશ દેવો હોય તો પેલા ભક્તિ બતાવજો. એ પાનબાઈ ગાળી નાખજો માયલો મોહ. જે ભીતર આંતર શત્રુ છે 6 છે, પણ મોહ બહુ ખતરનાક. તમામ પ્રકારના ટીબી હારો, કેન્સર હારો, ઉટાટીઓ હારો, ઝાડા હારા,
બીજા જેટલા રોગ ગણા હોય એ બધા હારા, પણ મોહ નહીં હારો. કેમ કે મોહ સકલ વ્યાધિન કર્મો, તમામ પ્રકારના વ્યાધિ એટલે રોગનું મૂળ છે. અને તે તેઓ પૂજાઈ અતિ સુલા એવો દેખાડા કરે, પછી તમે જો તો ઉકારા કરે, દુઃખ તો લઈ ન ભાઈ. બાજુમાં જ બેઠો તો વયમાં વયમાં આત્મજ્ઞાનીના લક્ષણો છે. જેવું આવે એવું સહી રહેવું, દુનિયામાં મારો રામ રાખે, કોઈને કાંઈ ન કહેવું, કદી કોઈનું બિગડું ના દુભવું. હવે હું તો જો ગુરુ છું, પણ કેવા હતા બોલું એટલે બરોબર લાગુ, મારા શબ્દો ઠાર માર ના કહેવાય. નકર સમજે, અરે ગુરુને તો પૂછીને પગલાં ભરવાના હોય. કાંઈ કરવું હોય ને તો મહેસાણાથી ફોન આવ્યો, એ તો આવો આવો ઉપદેશ આપી દો. એમાં શું હવે કેટલા આવે, શું કરવું પડે? ઉપદેશ દેવાના ભડભડિયા છે, પણ જીવન બનાવવાના ભડભડિયા નથી. ગુરુ ગંભીનાની વાત કહી છે, કોઈ મેળે સંત ઉપદેશ. આ વિયાટવાળો છે, એને પાટલી બદલાવી એટલે સંગત નહીં કરવાનો. અહીંયા આવે માથે પડતો તો આવ, બાકી કાંઈ લેવાનું છે. મારો મયુર તો છે પલવીની આન, સતનાંબાળાની આન બધે કેવા ગયા હતા ઇનકંચન, કાંઈ કોઈ આવ્યું નહીં. સતનાંબાળે કાંઈ વાત બે છોકરાને પ્રવીણભાઈ, બાકી હવે એની લાઈન રાખી ફેરી નાખી તો પછી દોસ્ત નથી તો ધ્યાન રાખજો. ઊંધું વિચારો તો જાણો. અને હું તમને કહું છું, એ જ્યોતિભાઈએ કેવા પ્રેમથી લાડ લડાવ્યા, કનૈયા બનાવ્યા, રાધાજી બનાવ્યા, અને એમાંયલું કાંઈ ગર્ભાશયનું કેન્સર હતું માનું, અને એમાં પૈસાની થોડી જરૂર પડે નથી. રોગ તો પૈસો ખાય, દવા તો પૈસો ખાય, માંદો માણા પૈસો. તો બધાએ ભંડોળ કરીને કાઢી, તો આ રોગ એવો છે કે એમાં તો ગમે એટલા હોય તો ઓછા ન પડે. જો ત્યાં ગુરુજી પાસે બેઠી, પછી નક્કી કરી લીધું કે આપણે ગરીબ છીએ તો કોઈના ઋણ નથી પડ્યા. મારા ભાઈમાં છે, મને સહન કરી લે, એટલે કે હવે ઓપરેશન નથી કરાવવું. ગર્ભાશયનું કેન્સર જ્યોતિમાં ન પડે. એ પછી એ લોકો દાદા ભગવાન તો આપણે એને રોક્યા. અહીંયા જેટલા હતા એને હાંટતા હતા એ લોકો. કોઈ કીધું ભલે મારે તો એક જ ચેલો, અને પછી મારે શું કામ બળતા કરવાની હોય, લઈ જાઓ ચિંતા જેટલા જો એટલા. પણ સત્સંગ કરજો બાપા, ચિત્ત ચોખ્ખું રાખજો, મન નિર્મળ રાખજો, નાડી શુદ્ધ રાખજો, ઘાલમેલ કરજો. પણ ખેતો તો ખેતીથી કોઈ દી હારવાય. એ એકની વાત કરે કેવો લાગે. અને ગુરુજીએ તો જેમ જેમ હૃદય ખોલી અને વાત બતાવી છે, એ સોળતા પંચ વિષયમાં ભટકે છે. આ કાયામાં 5 વર્ષે છે, પાંચો કી સુરતા જ્ઞાન. એ 5ને પકડો, એક ઘર લઈ જાઓ,
તો હો જાય હીરો હજાર. આ દેવળમાં મારા સદગુરુ બેઠા નાથ નિરંજન ધારી. જો જગો અહીંયા ખૂબ આવ્યો પણ એના ગુરુએ ના પાડી પછી નથી આવ્યો. તો ગુરુનું માન્યું તો ખરા ને. હે જગો અહીંયા ખૂબ આવ્યો પણ માડક સાહેબે ના પાડી કે હવે તમે તમારી ઘરે જે કરો એ કરો. બીજે ક્યાંય જાય છે કે ન જતા એ કાંઈ ખબર નહોતી ત્યાં એની ઘર ચાલુ કર્યું હતું. પણ આ તો એવું છે ને ભાઈ કે જા પર કૃપા પ્રભુ કી હોય અને તા પર કૃપા કરે સબ કોઈ. એના પર બધાએ કૃપા કરે. જેના પર ભગવાન કૃપા કરે એના પર બધાએ થોક ટાઈમ બધું આવ્યું કે આનું ભાઈ આવું કર્યું અને પૈસા દુકાન વેચવી પડી અને હોયના નાકા જેટલી ધૂતરાજ તો દુર્યોધન કે દઉં લડાઈ કરી હતી પણ હું તો નહીં થાય કર્યું નહીં. કેવું આવી બધું સંચિત પ્રારબ્ધ કર્મ કેવા આવી ક્રિયમાં આપણે રહીએ અગ્નિ પ્રગટ કરી લીધો અને બળીને ખાક થઈ ગયો. મરી જાય એની પાસે કોઈ વિધિ નહીં. બાબા કે આખા વિશ્વમાં એક નક્કી કરી લેશો ને એટલે કોઈ તમને પરાય નહીં ભરાય. બે રાખતા બે રાખશો તો અગાવાલા બોલશો તો અગાવાલા બોલશો તો બોલે કારણ કે તમે કંઈ મૂકી બે આખા વિશ્વમાં અરૂડ્યો એક જ. પછી એને કોણ આવીને કહે કે તમે કેમ દારૂનો કર્યો, ચારજી હવાનું કેમ ન કર્યું, વર્ષી કેમ ન વાયરી, હરાજમાં કેમ ન ભરવા, કોઈ ન. ધાયરું ધરની ધરનું થાય તોય આ માનવ સમજતો નથી. પોતાનું ધાયરું કરાવે. મારા કાકા દીકરો કહે અમે 7 મહિનામાં ઉપદેશ રહીશું. યા ભોળિયો મારો મળ્યું તો ખબર છે કે કાઢતા પીટતા છે. હું વિશ્વાસ ન કરું કોઈ દી. અને એનો ઉપદેશ હોય ત્યારે બોલવું નહીં કાંઈ. એ આમ જે બોલવું પડે. કારણ કે આ વસ્તુ કુપાત્રની આગળ વસ્તુ ન હોય. ભલે પૈસો પાડો હોય શું થઈ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પણ ભાઈ સમજીને રહીએ તો મનને આવીને ધરના ખડે ઢગલા મોટા હોય ભૂખ ન ભૂખ. રાજા કેમ નથી પણ નહીં દેવા. અમારો ભાઈ તો ભોળો રહ્યો એટલે તમારી પાસેથી માલ લેવો છે. અને 3 મહિનામાં આ શ્રાવણ છે બધી કાલ છે બધી એક વાત છે. અમાસ 2-3 છે. આપણે ગુરુવારે છે બીજી ગુરુવાર. હા એટલે કહેવાનો અર્થ એ છે કાલો આવ્યો હવે આવે તો ખરા જોઈ જાય એટલે કાંઈ નહીં. તોટે ભાંગે બધા કરવું પડશે. મૂળ વાતો પર પાછા આપણે મૂળ ટ્રેક ઉપર વહ્યા જાય કે સત્સંગના આશયથી આપણે અહીંયા ભેગા થાય છે. સ્વનો સંગ એ સત્સંગ, બીજો કોઈ સત્સંગ છે નહીં. ચમત્કારમાં ક્યાંય સલવાતા નહીં. અને છતાંય તમારી ઈચ્છા હોય તો પછી અહીંયા આવવાનું માંડી વાળજો. ચમત્કારમાં જો તમને રસ હોય તો અહીંયા આવવાનું માંડી વાળજો. કેમ કે હું તો એટલો બધો શાંતિ પ્રિય છું કે મને દેખાડા ગમે જ નહીં. હા એકલો હોઉં તો એકલા પગ મારતે. ગીતાજી વાંચી શબ્દમાં કેટલી તાકાત છે ગીતાજીના.
મંદિરના ઓટલે હોય ન રહો, હા, ભોંડે પેટ ઘર નથી ને બહાર હોય રે ઓટા પર. આમ નજર મારી હોરી પડતી હોય તો ગમે એ મંદિરે હોતો હોય તો શું થઈ ગયું, ગમે એ હોતો હોય તોય શું થઈ ગયું, ખબર જ હોય કે આપણે આ હોતો જ. એટલે આળસુના પેટ કામ કર્યું, શ્રમ્યા સ્થિતિ ઉદ્યોગ આદરો, આળસ થજો તો લક્ષ્મી થશે દૃષ્ટમાં. નકર રોજ દોઢસો ગામના અને રોડ ફેરવશો તો એનાથી આબરૂના કાંકરા થાય છે ઉલટા. એનાથી કાંઈ જરૂર નથી, યાદ રાખજો. કોઈ ન મળ્યું, કાંઈ ખાવા ન મળ્યું. જોઈ તો દ્વારકામાં ખાક ચોકમાં મહાપુરુષને જમવાનું થયું. ત્યાં નાજો, સારા સાબુથી માથું બાથું પાણી ખૂબ છે, નાયા ધોયા. અને અમને કે તમે આવજો. કમળામાં તે હતા એટલે કમળામાં કે લલતાબેનના દીકરાને મેં જા ભાણેજ તો હો બ્રાહ્મણ બરાબર કહેવાય, તમે અહીં આવજો જમવાનું. હુબસ આ રણછોડદાસજી આશ્રમ તરફથી હુબસ ખાવાનું મળે, તમે આવજો. એટલે તમે ભાત તમે ના ન પાડો ત્યાં તો ખેતરમાં પીસી દો. એમ હાજી હાલ પીરસો એમ કહેવા તો ભાતમાં ન હાલે, કાંઈ વાંધો નહીં, એમાં પડ્યું છે ભલે પડ્યું. ઘણી ગૌ માતા છે, હા ઘણી ગૌ માતા છે અંદર અંદર વાડામાં. હાકજો મહારાજને આવ્યા પછી મહારાજને જપો કરાવ્યો. જપો નીચે હમણાં ભગવતી લંગી એવી રીતે પાટલી વળી ગાજરો માથે પેટો ખેસ મારા જમવાનું જપો બહુ લાંબો ફેલાય જમીન તરત સત્સંગ કરવાનું. વીરેજી બચવા આવી અને ત્યાં બેસી જવા ટાઈમ ટેબલનું બહુ લખો હજી એવી જ નહીં. એટલે કલાક થઈ એટલે કે હવે આપણે ઉઠશું ને તમારી ઈચ્છા પ્રમાણે તમારે ત્યાં નાયો ધોયો અને તમારે ત્યાં સત્સંગે ગયો અને તમારે પ્રસાદી લીધો. હવે કાતર લઈ આવ્યું અને કાતર લઈ આવ્યું. ગુરુભાઈ જેવો ભાઈ તો નથી, અહીંથી આમ કાપીને એટલે ભગવાન ઉતારશે મીંડીને બચું તો એને વિક્ષેપ ન કરે, ઉતારશે કાપીને જેને ભરાવી દીધો તો એના અંદર કાંઈક લોભ વિલંબ શકલ હોય કરવું કે આને ન હોય, આને ન હોય, આને ન હોય. હા બાપા કે કોઈ જતું હિલાવ્યું કોઈ નાનો જોવાનો તો ભૂંડલા થોડા છો એના કાન આવ્યા જ હોય, મોરાના કાન આવ્યા જ હોય. આ મોના ને એવો જવાને એ ગભર્યા હોય ને રોડ ઉપર હોય તો કાન અહીંયા હોય ને સંભળાય ને બધું. સાધુડો એટલે જ કહું, સાધુડો ખરેખર મારો મયુર એવો
હેરાનો કોઈ જાતનું ન આવડે. ગુરુજી કે વૃત્તિ જ્યારે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યારે એ ટાઈમમાં પચાસ થઈ ગયો. એવી મોજ છે. હા વડવા નહીં આદિ નહીં વ્યાધિ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. બાયમાં એમાં નોંધ છે વાક્યું જીન નિર્દોષ. આ નિર્દોષ છે બાયકું જૈનમાં જીન કે એના વાક્યું જીન નિર્દોષ. જે નિર્દોષ છે એને શબ્દો કહે વૃત્તિ વહી નિજ ભાવ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વતંત્ર ગમે નહીં તમે તમને સ્વતંત્ર ગમે નહીં તો વિચારી લેજો કે આ શરીરથી અલગ છું. જે કાંઈ સાંભળો છો ક્યારે સાંભળો છો? પછી કાંઈ પણ સ્પર્શની ખબર ક્યારે પડે છે? પછી આ કોડાથી જે કાંઈ દેખો છો એની ખબર કેમ પડે છે? પછી આ જીભડીથી ચાખી અને ખબર કેમ પડે? ખારું કાઢું તીખું તીખું કરું મીઠું ગરમ ઠંડુ વાસી તાજું અને નાકમાં દુર્ગંધ સુગંધ એ કેમ ખબર પડે છે? રૂપ જોવાનું, આ ગુણ જાણવાનું અને નામ બોલવાનું એ કેમ ખબર પડે છે? કારણ કે રૂપને હું જોઉં છું તે રૂપ હું નથી અને ગુણને હું જાણું છું એટલે હું ગુણ નથી અને નામને હું બોલું છું એટલે હું નામ. હવે એકેય નામ એવું ખોટું તમને બોલે એવું એકેય ગુણ એવો ખરો કે તમને ગુણમાં ઘાલે અને એકેય રૂપ એવું ખરું કે તમને રૂપમાં ઘાલે. કેવો રૂપ છે આ વિશ્વમાં તો શું લોભાણા છો તમે? એ રૂપો શું થઈ પારકારે રૂપ જોઈને માલદે મન મત ડગાવીએ હારે ને બેની કહીને બોલાવીએ. એ રાહુલ મારા જાગો મારા જૂના જૂના જોગી જાગો. આ પણ તમને એટલી ખબર ન પડે કોણ ભેગો છે? એ તમે બેઠા હો, સૂતા હોય, ખાતા હોય, પીતા હોય, મને ગુરુએ ધ્યાન આપ્યું છે એ જે ભેગો છે ને ભાડું બીજી વાત નથી. 5 પછી મળી બાંધો વરણાવણીનો વાળો આખર ઉત્તમ મધ્યમ ઉગરવાનો એક છે આડો. એવો ગુરુ નાનક કહે છે તમે આ ભેગો બેઠો છોડી દો ચીટનો ધાર. જીવો બ્રહ્મ ક્ષત્રિય છે એને કીધું કે મારા ધણીની ચૂંદડી મેં પહેરી અને અગ્નિ સાથે 4 ફેરા ફેર્યા. મારો ધણી જેનો હું સિંદૂર પૂરતી હતી શેતામાં, જેનું પિંડી કરતી હતી, જેના હાથમાં કડલા પહેર્યા, બંગડી પહેરી, મારો ધણી હતો. એમાં નહોતી આદિ, નહોતી વ્યાધિ, નહોતી પણ મારો ધણી ધામમાં વયો ગયો. તો મને શું હોય કે મારા ધણી જે ધણી ધાયરો છે એ આવો નીકળશે. મારા ધણીએ જે ધણી ધાયરો છે એ આવો નીકળશે એ ખબર નહોતી. અને કરું અહીં લાંબી ન થાય. ઠેઠ ટંકા નથી જીવા ખતરી ઘરવાની જામનગર સ્ટેટ બેંક એ મારો વરાય નોકરી કર્યો. જેનું નીકળતું હોય એ દિવસ વધારે કંઈ જોતું હોય તોય ના પાડે. એટલે એ બોલી કે મેં ધણી ધાર્યું ત્યારે મને ઘાઘરી, પોલકો અને હાડલો એ પહેરાવતો તો મારો ધણી. અગ્નિની સાંકળી 4 ફેરા ભરી હતી. કોઈ દી મને દુઃખી નથી કરી. અને મને એમ કે મારા ધણીએ ધણી ધાર્યો છે એટલે
મારે વાંધો નહીં આવે. એટલે ખોરો પાથરવા અહીંયા આવી મારા દઈ ગયો મને નીકળતું હોય. હવે એ તો વયા ગયા મોટી જાત્રાએ. મોરારે કીધું જામ થાય આ ટોણો છે એ બધું હારી જાય છે. એના કરતાં છાની મની ન થઈ અને 10મા ભાગને મોકલતો છે આ ટંકારે. એના ફૂલફૂલિયા મોટા કરવા પડે કે નહીં. હજી જામનગર સ્ટેટ ઘી હજી દીવા અહીંયા ઘીના જેવા એ લોકોના ઘીના ટંકારામાં આમ ગયો ત્યાં આમ જાઉં એટલે પહેલી જ ડેલી જેવો ખતરી ત્યાં કમળના બેઠો કેવું કે ગુરુ મહારાજને બદલે પોતે હોય ગયો. મોરારના મહિના 12 પણ કે આ ડોલી નીકળી તો હું બેસી જાઉં જેવો ખતરી પોતે બેસી ગયો. આ મારી બદલે મયુરને જવાનું થાય તો તું જાય ઈવડો જાય. મારી બદલે જવાનું થાય મયુરને તો ઈવડો જાય. ચાલો મયુરભાઈ તમારા ગુરુજી ભલે થવું જીવે તમે જાઓ. કાંઈ ન જાય. જાય તો કહું ખરી નો. હા હા મારો સદગુરુ થાય. આ વહમું જો ત્યાં તો રોડવી એલી છે. હા પણ વહમું છે સમજી સમજીને જોઈ જોડીએ જાય તું દીબા વિના નહીં પડે ભાઈ. તું હાથ હુવાડ કરવી હારી પણ એક સુવાડ દીકરી બહુ વહમી છે. એમ ચેલાની તન ધન લઈ જશો લઈ કાંઈ ખોટે ખોટી તારી બે હાથમાં પાણી ખાલી પાછી હાકડું ખાઈ લઈએ અને પાછો વ્યવહાર જગતની રીતે હરામ જો સમણે કોઈ કરતું હોય અને 5 વિશેની જાણ નીકળ એક વસ્તુ આખી બેસી ગઈ હોય ફિટ થઈ ગઈ હોય પછી શું કાંઈ દે કાંઈ ન દે. 8 પર આનંદમાં રહેવે પ્રેમ રસનું વિના વાલા વિના એને લોકો લાગે. સંસાર સાગર ખારો સર્વ થકી પ્રેમનો પંથ છે ન્યારો. આ પ્રેમનો પંથ બહુ ન્યારો. જે જાણશે જે શિર છાટે માન જેને જાણ્યો પ્રેમ રસ એના માથા હાટે માન્યો. એ અમલ એની આંખમાં આવી ગયો. પ્રેમ અમલ આવ્યો એની આંખમાં. બાપા તમારી આ લાલ કે लाली मेरे लाल की सब घट रही समान जो मेहंदी के पान में लाली रही छुपा. लाली मेहंदी हो देखाई લીધો આમ કરો કે લાલ થાય. એ લાલી ચાંદાવાનું देखा लाल नमीरा अवचो था बद पाया बहादुर दासનું ભજન એમાં આવે છે કે ચોથા પ્રતાપે અવચો થા પદ પાયા સંતો અવચો થા પદ પાયા. એમાં કહે છે કે દેખા લાલ અને જ્યાં કાપો ત્યાં બોલે લાલ. એટલે એ તો અગ્નિનો ફરક છે. અગ્નિ જો લાલ કેવો દેખાય.
હવે તમે કહી તો દીધું કે હું એને જોવામાં આવે ને જુદા રહેશો. અભ્યાસ થાય બધું સુગમ જ છે. સુગમ શા મળ્યો વાલો, શિર સદગુરુ હોય છે. જેને શિર ઉપર સદગુરુ હોય એને સુગમ. હા, જરાય એવું સારું વિશ્વમાં શી વસ્તુ છે. છોતા દે તો તમે ઘરમાં રાખ, શેરને રસ દે તો રાખી 2-3 દી ફ્રીજમાં, અને બધા આવે એને દઈ અને આપણા ફેમિલીના મેમ્બરને આપણે આપીએ. કેમ કે આપણને ખબર છે આ રસ છે એ શેરડીનો છે, એ સાર છે, શેરડીનો રસ છે, સાર છે. સાર વિશ્વમાં શી વસ્તુ છે. સત સમજાવો સ્વામી, સેવકના સંશયને ટાળો, નવતમ છો બહુ નામી. મયુરભાઈ આવો તો બેટા કે ચણામાં તાપી દે. અચો મહારાજ ગુરુજી આવે છે, નકર ચણામાં તાપી દે બધાને. હા બેટા બોલે થોડુંક તો આ લોકો મેઘની જેમ વાટ જોવે છે. મેઘ તો થોડોક આવીને જાજો આવી જાય છે. હું તો છે હાલો કઈ હાલો બોલવાનું છે, પછી હોવાનું જ છે. ખોટા પછી ચાર ન કરે બેટા. આપણો ટાઈમ હમણાં કોઈક પાઈ તો આવતું તો કેમ બતાવશો? તમે બોલો ગુણુભાઈ, એક સાખી પછી થોડુંક બોલે.